આજે આપણે ફરી એકવાર ઉત્તર ગુજરાત જઈ રહ્યા છીએ કે જ્યાં ખેડૂતો એ લડત ચાલુ કરી છે. વીજળીના તાર નાખવાથી લઈને થાંભલાથી નાખવાથી લઈને જે બે મોટી કંપનીઓને સૂર્ય ઉર્જા અને પવન ઉર્જાના જે ઠેકા આપવામાં આવે છે એ કંપનીઓની લાઈનો નખાઈ રહી છે આખા ગુજરાતમાં. અને એટલા માટે આ આખી બધી બાબતો આપણે રજૂ કરવી છે કે આમાં ખરેખર કયા પ્રકારનું ચાલી રહ્યું છે. કલેક્ટરને મળીને રજૂઆતો કરી છે, ખેડૂતોની શું માંગણી છે એ બધી જ વાત કરવી છે. કારણ કે આપણે જાણીએ છીએ કે આજે આખી લાઈન નખાઈ રહી છે વાવ-થરાદ જિલ્લાના રાધા નેસડા ગામથી મુટેડા સુધી નાખવામાં આવી છે અને 765 કેવીની આ લાઈન છે. અને ટ્રાન્સમિશન લિમિટેડ કંપની જે છે એ બધા નાખી રહી છે અને 28 ગામને અસર થઈ રહી છે. અને એ જે કિલોમીટર છે એથી લઈને બધી જ વાતો આપણે કરશે અમરાભાઈ આપણે કરવાના છે. તો અમરાભાઈ, તમારું સ્વાગત છે તો ગુજરાત રિપોર્ટમાં. તો અમરાભાઈ, શું પ્રશ્ન શું છે એ વાત કરશો? અત્યારે અમરાભાઈ ખેતરમાં છે અને ખેતરમાંથી જ વાત કરી રહ્યા છે અમરાભાઈ ચૌધરી. તો અમરાભાઈ, શું વાત છે, વાત કરશો? નમસ્કાર દિલીપભાઈ. અમારા વિસ્તારની અંદર રાધા નેસડાથી મોડેઠા સુધી લાઈન નીકળે છે પાવર ગેટ કંપનીની 765 કેવી. એટલે એના અનુસંધાને અમે રજૂઆતો કરી. સરકાર હવે શું સાંભળે છે એના ઉપર ડિપેન્ડ છે. કારણ કે અત્યારે અમારા વિસ્તારની અંદર વાવેતર કરેલું છે, અમારી ખેડૂતોની મંજૂરી પણ નહીં લીધી, છતાં પણ સરકાર આ કંપનીઓ વાળા પાસે દાંભલા ઉભા કરવાનું આયોજન કરેલું હતું. અમે સરકાર શ્રીને કાલે આવેદન પત્ર આપેલું છે અને બંધ કરવા માટે સરકાર શ્રીને પણ કીધેલું છે. હવે અદાણી કંપની જ છે, પાવર ગેટ કંપની તરીકે ઓળખાય છે અને રાધા નેસડાથી મોડેઠા સુધી આ લાઈન નીકળી રહી છે. એટલે અમારી તો એક જ વાત છે કે અદાણીને સરકાર સાવરી લીધે અત્યારે ખેડૂતો મરી રહ્યા છે. જેવી રીતે કચ્છની અંદર વાઢિયાની અંદર જે પરિસ્થિતિ છે એ જ નિર્માણ અમારા બનાસકાંઠાની વાવ-થરાદની અંદર થવાનું છે. અમારા વિસ્તારની અંદર વાવ-થરાદના 25 થી 30 ગામ છે અને બનાસકાંઠા જિલ્લાના 3 થી 4 ગામ છે. લગભગ 65 થી 70 કિલોમીટરના એરિયાની અંદર આ પાવર ગ્રેડ કંપનીની લાઈન નીકળવાની છે અને અમે 765 કેવીની એટલે મોટી લાઈન નીકળવાની છે અને એની અંદર ખૂબ જમીન જાય છે અને આનાથી ખેડૂતોને પણ ખૂબ નુકસાન થવાનું છે. અમે તો સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે ગુજરાતની અંદર ઊંચામાં ઊંચું જે ચૂકવણું થયું હોય એના અનુસંધાને પેલી જાહેરાત કરો. અમારી એ જ માગણી છે. હવે કરોડો રૂપિયાની કિંમત છે અત્યારે અમારા વિસ્તારની અંદર. કારણ કે જે ઉદ્યોગપતિઓની જે અમારા ભારતમાલા પ્રોજેક્ટનો રોડ નીકળ્યો હતો ને એ વખતે જે લોકોએ સંપાદન કરી એટલે કે એને કરી લીધી જમીન, એના વીઘાના 7-7 કરોડ રૂપિયા સરકારે ચૂકવ્યા છે. એના અનુસંધાને નવસારીની અંદર પણ સરકારે ચૂકવ્યા છે. ખેડૂતોને બિન ખેતી કરેલ નથી એમને પણ ચૂકવ્યા છે. એના અનુસંધાને અમારા વિસ્તારની અંદર પણ એના અનુસંધાને ચૂકવણું કરે એવી અમારી ખેડૂતોની માગણી છે. ખરેખર અમે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે એક રાજ્ય હોય, એક દેશ હોય તો એક નીતિ હોવી જોઈએ. એના અનુસંધાને જેવી રીતે નવસારીની અંદર ખેડૂતોને ચૂકવણું થયું હોય એના અનુસંધાને અમારા ખેડૂતોને ચૂકવણું થવું જોઈએ. અત્યારે તો ફક્ત લોલીપોપ અમારા વિસ્તારના ખેડૂતોને કહે છે કે તમે તો 10 લાખ મળશે, 15 લાખ મળશે, પણ અમારા ખરેખર જે નવસારીની અંદર ખેડૂતોને ચૂકવણું થયું એના અનુસંધાને અમારા વિસ્તારના ખેડૂતોને પણ ચૂકવણું થવું જોઈએ. જો કરવામાં નહીં આવે તો આગળના સમયની અંદર ખેડૂતો આંદોલન કરશે અને આનું પરિણામ સરકારશ્રીને ભોગવવું પડશે. હવે દિલીપભાઈ, અમારા વિસ્તારની અંદર બીજી પણ 2-3 લાઈનો નીકળવા માટે સર્વેનું આયોજન થઈ રહ્યું છે. એ પણ અમને મેસેજ છે. એટલે તમામ ખેડૂતો ગુજરાતના સાથે મળી અને જેવી રીતે કચ્છના ખેડૂતો છે, આ અમારા વાવ-થરાદના ખેડૂતો છે, બનાસકાંઠાના ખેડૂતો છે, આવી રીતે તમામ ખેડૂતો સાથે મળી અને આ આંદોલન ઉગ્ર બનવાનું છે. આ 2026ની અંદર આખા વર્ષ માટે આંદોલન ચાલશે અને આ સરકારને ભોગવવું પડશે. કારણ કે જેવી રીતે નવસારીની અંદર જે ચૂકવણું થયું હોય
એવી રીતે અમને ચૂકવણું કરે એમ જ સરકારની ભલાઈ છે, એ જ અમારી માગણી છે. કેટલા કિલોમીટર લાંબી લાઈન છે ત્યાંથી તમારે જે પસાર થઈ રહી છે, કેટલા કિલોમીટર લાંબી છે અંદાજિત 75 કિલોમીટર જેવો 70 થી 75 કિલોમીટર નો એરિયા થાય આ રહ્યો. તો 1 કિલોમીટર લગભગ 4 થાંભલાઓ આવે છે. એ હિસાબે તો તમારે જે ત્યાં છે લગભગ 3000 જેટલા ખેડૂતોને અસર થશે, 300 ખેડૂતોને અસર થશે. 100% 300 ખેડૂતોના સર્વે નંબરની અંદર અસર થશે અને આની અંદર તમામ અમે ખેડૂતો સાથે જોડાવાના છે. આના માટે ટૂંક સમયની અંદર એક મોટું સંમેલન પણ આના માટે કરવાના છે અને સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે અમને જેવી રીતે નવસારીની અંદર જે ચૂકવણું થયું હોય એના અનુસંધાને અમારી માગણી છે, સરકાર અમારી સાથે બેહે, અમને યોગ્ય ભાવ નક્કી કરી આલે, જેવી રીતે નવસારીની છે એવી રીતે લેખિતમાં આલે, એના પછી તમે કામ ચાલુ કરવા દેવાના છે. ત્યાં સુધી અમારા વિસ્તારની અંદર આ કામ ચાલુ કરવા દેવાના નથી. જે ત્યાં પોલ નાખવાનું શરૂ કર્યું હતું તો એનું પછી શું થયું છે અત્યારે? હવે જે વખતે પોલ ચાલુ કરવાનું કર્યું હતું આ 5 દિવસ પહેલા, એના અનુસંધાને અમે તાત્કાલિક કંપની વાળાનું કામ બંધ કરાવી અને અમારા નાયબ કલેક્ટર સાહેબશ્રીને દિયોદર અમે આવેદનપત્ર આપ્યું હતું. સરકારશ્રીએ એટલે કે એ વખતે એમના અધિકારીઓએ કીધું હતું કે અમે આ વાતને જાણતા નથી, આગળ અમે માહિતી લઈએ. ખરેખર તમે વિચાર કરો કે અમારા વિસ્તારની અંદર આ લાઈન નીકળતી હોય, સરકારને પણ જાણ કરી ના હોય અને આ કંપની જો પાવર ગ્રેડ કંપની કામ કરતી હોય તો ખરેખર ખેડૂતોને દબાવવાની વાત થઈ રહી છે. એના અનુસંધાને અમે ગઈકાલે ગયા હતા આપણા થરાદ ખાતે અને થરાદ માનનીય કલેક્ટર સાહેબશ્રીને અમે આવેદનપત્ર આપેલું છે. એની અંદર ખુલ્લો ઉલ્લેખ કરેલો છે કે તાત્કાલિક અમને યોગ્ય વળતર જેવી રીતે નવસારીના ખેડૂતોને મળેલું હોય એના અનુસંધાને અમને મળવું જોઈએ. જો ન મળે તો અમે ટૂંક સમયની અંદર ઉગ્ર આંદોલન થશે અને આની જવાબદારી સરકારશ્રીની રહેશે, કારણ કે અમારી હકની લડાઈ છે. એના અનુસંધાને અમે કલેક્ટર સાહેબશ્રીને વાવથરાદ અમે આવેદનપત્ર આપેલું છે. બરાબર છે. વાવથરાદને જે આવેદનપત્ર આપેલું છે એ પણ આની બાબતો જે છે એ બહુ ગંભીર છે અને જે આવેદનપત્ર આપેલું હતું જય જવાન જય કિસાન, જય જવાન જય કિસાન, જય જવાન જય કંપની, પાવરગ્રેડ કંપની, પાવરગ્રેડ કંપની, પાવરગ્રેડ કંપની. બીજું કોઈને ભાઈ બધા મુદ્દા આવી ગયા સાહેબ ને કેવું હોય તો કહી દો. સાહેબ અમારી રજૂઆત એવી હતી કે તો પછી કલેક્ટરે તમને શું કહ્યું હતું? જવાબ શું આપ્યો કલેક્ટરે? કલેક્ટરશ્રીએ અમને દિયોદર નાયબ કલેક્ટર સાહેબશ્રીને વિશ્વાસ આપ્યો છે કે અમે કંપની સાથે બેઠક કરીશું. અમે સરકારશ્રીને અને કલેક્ટર સાહેબશ્રીને પણ કહેવા માંગીએ છીએ કે તમારે બેઠક કરવાની જરૂર નથી. તમે સરકાર અમને જાહેર કરો કે અમને કેટલું વળતર આપવાનો છે, તમારા હાથની અંદર છે. કંપની તમે જે કહેશો એના અનુસંધાને જ વળતર આપવાની છે. એટલે અમે આપણા કલેક્ટર સાહેબશ્રીને તમારા આપના મીડિયા દ્વારા પણ કહેવા માંગીએ છીએ અને એ વખતે પણ કીધું હતું કે અમે ટૂંક સમયની અંદર આની પૂરી માહિતી આપજો, અમને કેટલું વળતર આપવાનું છે એના અનુસંધાને જાહેરાત કરજો.